પૂરા કેમ એટલી અડિયો કરવી પડે છે શોમા કાકા મી ગોમની જાહેર જગ્યાએ શોમા કાકા બેહવાનું બંધ કરી દીધું છે અને વિચાર કર્યો છે નક્કી કરીને મેલ્યું છે કે અમુક ગોમના 4 માણસો ભેગા થયેલા હોય ને તે જગ્યાએ આપણે બેહવા જવાનું નહીં. ખાટલામાં શાંતિથી બેસે નીકળ ચા બા પીએ. ના 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 શોમા કાકા ઈકન બેસીએ છીએ પગ ઉપર પગ કરીને ચા પીએ છીએ ને એટલે લોકોની નજરોમાં આવીએ છીએ. નજરમાં તો આપણે આવી જઈએ છીએ. બરોબર છે બધા. શોમા કાકા આ બૂટ આ નવો લુગડો આ ચશ્મા આ હોનાના દોરા આ બધું પહેરીને આપણે બે જણા ફરીએ છીએ ને આ ઓટા મારીએ છીએ ને આ જેટલું મારી એક્ટિવાનું પેટ્રોલ નહીં મળતું ને એટલું તો એ બધાનું લોહી બળી જાય છે. બરી તો જાય જ છે ને. ઈમો બેહવાનું ના પાડું છું અને ઈમો ઈ કરીએ તાગલ ટીંગા કરવાની ના પાડું છું. હું કહેતો તો આપણે ફરીએ છે ને કેમાં એ બધો હિસાબ એ રાખું છું. શોમા કાકા હિસાબ કરતા છી આ નતુન છથી લાયા માલ પતી જવા થયો છે અમે. એ ખેમા હું કહેતો તો ના ના આદર ઉજાગરો પડવો પડે ને તો ભલે થતો પણ ગાડી ભરી આપી જ છે. લાઈન ઉપર જવું થાત ઉજાગરો કરી નાખો છે ધંધો જોમે ઢીલું ના મેલાય ખેમા. પણ હું કેવું કાલે પોલીસ હતી તો માલ શેરીક ના લે તો શોમા કાકા ખેમા મૂર્તન નેશનલ નો ખેલાડી સમજ્યા હું ઇન્ટરનેશનલ ખેલાડી છું ઇન્ટરનેશનલ. પોલીસ ના આગળ થઈને દારૂ લઈને નીકળ્યો તો શે રીતના નતો. શોમા કાકા બાટા ચંપલ નું ખોખું નહીં આવતું એમાં બગલો ભરી દીધો ઉપરથી ફિટ કરી દીધું અને પોલીસ આગળ થઈને નીકળી ગયો. મારા હોમું જોઈ રહ્યા હતા પણ મને ચેક ના કર્યો ઓય જોઈ રહ્યા હતા. દોરો હમ નજર હશે બાકી મને કોઈ મગજમાં એવું હશે જ નહીં કે માલ લઈને નીકળ્યો છે. પાછું ના જવું જો ગમે તે થઈ જાય જો માલ તો પકડ્યા વગર નહીં મેલું પણ થોડો એક ટાઈમ આ ધંધો ચાલવા દો રૂપિયા ભેગા કરવા દો પછી જો ગોમ વાળાની હું હાલત કરું એ શોમા કાકા તમને લાફા મેલી જશે ને ગોમ વાળા પણ ઊંઘ આ ખેમા મૂર્છન ને નહીં આવતી મને ઊંઘ નહીં આવતી. ખેમા 2 દારો હતી હોય ચચર્યું છે હોય ના હોય. શોમા કાકા તમે તો હોય ચચર્યું છે ખેમા મૂર્છન નું હોય ચચર્યું છે. ઊંઘ તો મને નહીં આવતી ગોમ વચ્ચે મને લાફા મેલી જાય પણ હા ખા જીવનિયા સરપંચ ને ભણ્યા. શોમા કાકા પેલા તો 100 મહિના હા ખો તમે. મારી વાત સાંભળો તમારા પાસે રૂપિયા હોય ને તો મોટો લોટ કરધન આવે ને એ સલામ મારી જાય. એટલે પેલા હાથમાં રૂપિયાનું બળ હોવું જોવે ગુદામાં માલ કૂદતો હોવો જોવે એટલે આખું ગોમ તમારા શેડી પર છે. એટલે હાલ ઓછો દબાઈને બીજું કશું કરવાનું નહીં. બસ ધંધાની વાર રાખવાની અને ભૂલથી પોલીસ કેસ ના થવો જોવે કોઈના હંગાત ઝઘડો ના થવો જોવે કોઈના હંગાત આ ધંધાની ખબર ના પડવી જોવે સમજ્યા. નકા 100 મહિના આવડા જેલમાં પહેરી દઉં અને આ બધું ઊભું કર્યું છે ને બધું વેરાઈ જાય. વાત સાચી કરી ખેમા 100 મહિના સુધી કોઈના અંગા દુશ્મની કરી બગાડવું નહીં બસ ધંધો. જેને ધક્કા મળ્યા છે ને એ માણસ તો મારા કેમેરામાં આવી ગયા છે મારા કેમેરામાં પણ ઈવાનો હિસાબ હાલ નહીં થાય. ઈવાનો હિસાબ ખેમા મૂર્તન 100 મહિના પછી કરશે અને એ શેવો કરશે ખબર છે ફોડો ફોડીને કરશે સેવો કરશે તે પણ હાલ તમે ગામમાં કોકનો લાફો ખાઈને આવજો બાકી ઝઘડો ના કરતા 100 મહિના આપણા સામ્રાજ્ય ઉભું કરવામાં થશે ટાઈમ વધારે નહીં થાય પછી તો એ સામ્રાજ્યનો રાજામો અને સેનાપતિ તમે છો શોમા કાકા. વાત ને સમજી જો શોમા કાકા ઓશો દાબીન અને કેળ બોધી અને બરોબરની મજૂરી કરો અને આપણે નહીં કશું કરવું રૂપિયાનો બંડલ ભેગો કરો રૂપિયાનો બંડલ. પછી તો ગમે તેનું બોડું ફોડી નાખ્યું છે ગમે તેનું મર્ડર કરી નાખ્યું છે ભલે 307 લાગી છે કે 302 લાગી છે જેવો માણસ છે એનું જેવું વજન હશે એવું 10નું 20નું 50નું લાખનું બંડલ ફેંક્યું છે કાકા ગમે તેવી કલમ વધારે છે ને તો નેતાઈ દે એ માણસ સીધો આપરો સમજી જા વાત ને ખરીદી લેવાનો. આ બધા રૂપિયા વાળા શું કરે છે એ જ કરે તો પેલા રૂપિયા તો છે રૂપિયા છે ને તો આગળ ડગલું ભરાય છે બાકી ગુદામાં ઓનોય નહીં હોય શોમા કાકા તો કોઈ તમારી વેલ્યુ નહીં કરે. એટલે હાલ મારી વાત કોણ ખોલીને હોબળી લ્યો. આ ધંધો આપણે એવી રીતના કરવાનો આપણો કોડવર્ડ છે ને એ કોડવર્ડ ની આખા ગામમાં ફરીએ ને તો કોઈને મેક ના બીજો કોઈને ખબર બે માણસો રહ્યા ને ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે એવી આખા ગામમાં ખબર ના પડી દો. આપણો તો કાળો પાડો કાળો કાગડો લાલ પોપટ લીલો પોપટ ચકલી બાજ જેવી નવી બ્રાન્ડ આવશે ને શોમા કાકા સીધું નોમ આલી જવું પણ તમારે હાચવવાનું છે હું
હું અચબવાનું છે? કોઈના આગળ ઝઘડો નહીં કરવાનો. નખલા નહીં કરવાના, બાકી બધાનો હિસાબ લઈ આવવાની તમારે જવાબદારી કીધું ને મારી. પતી ગયું બસ. બેહી દો. દોર દેશી દોરામ દોર કરે. આ એમને- તું કે હોય જો તો હોય બરોબર ને. એમને મોયકર નતો ઉભો રાખ્યા. હમ. ઈ ગામ વચ્ચે તમને સલાહ હાલું તો ગોડો પડું અને કોકને એવું લાગે કે મોટા આ ભાઈને- ઓરસા બધા હોભરી જોય ને તો પછી લોચા પર તાણ આ બધું પછી- કહેવાય નહીં એમ. હું તો કહું છું બેહો ઘણી વાર બેહવું હોય તો ગ્રાહક નો ફોન આવે ને સુમા કાકા હા. એટલે પછી ને કરીએ બરોબર ને હા કશું વાંધો નહીં. મગજમાં ફિટ કરી લેજો પાછા. માલ તો ભરેલો છે ને. હાલ તો આ તો રાતે નાઈટ મારવી પડશે ગમે તે થઈ જાય હાલ તો જીવન હા એક અઠવાડિયું થઈ ગયું કોઈ હોજી લાયો કશું હાથમાં જ નહીં આવતું સરપંચ કયો. જીવનલાલ ગમે તેવી કોઈ ગામની સામાન્ય વાત હોય તોય તમાર પાસે આવી જાય છે અને આ જે ખોળવાનું છે એ કશું ખોળતા નહીં તમે. અલે ભોણા ખોરી લાવ પણ હું પોકવા થાઉં ને એટલે પેલા એક કિલો શું લઈને નીકળી જાય આમ ઈવાના શેરી હું છો દોરું કયો. આમ ગામમાં કોઈ બીજી વાતનો તોપનો ગોરો ફોડવાનો હોય ને તો મેલ્લે મેલ્લે જઈને ફોડી આવે છે. પણ હું એને હેડીને ફરતા હોય તો હોર રાખું અમે એક્ટિવા લઈને જોઈ હું શું હોર રાખવા અમે જઈએ છીએ? જીવનલાલ ગામના ગમે તેવા સમાચાર પેપરમાં ના આવે ને પણ પેલા તમાર પાસે આવે અને અરે સમાચાર આવતા નહીં એટલે અમે જેમ તેમ છે. અલે ભોણા પણ હું પોકું ને એટલા કરી નીકળી જોઈ. પછી સમય જતો રહ્યા પછી જીવનલાલ ગમે તેવું ખોળી લાવીએ ને એનો મતલબ કોઈ નહીં. પણ સરપંચ હવારે જવું ને તોય વેલા હોતા નહીં, હોદનાર જવું તોય હોતા નહીં, અને રાતે ભેગા થતા નહીં. આ શિખર શું જોઈએ એ ખબર નહીં પડતી. એટલે તને હું એક્ટિવા લઈ આલું. એક્ટિવા તો નહીં લાવી આલવી પણ અમે એવું વિચાર કર્યો છે કે ના હોય તો સોમલાના ઘેર મોચો લઈને ઊંઘી રહું છે કાં તો ખેમલાના ઘેર. એ બુદ્ધિ વગરના એ જેને ઘેર ઊંઘતો નહીં લ્યા એ કણ ઊંઘી રહું તું દાંત વારે. અમે રે ઘેર રીસ ખરા ઘેર ઊંઝા ખરા કે રાત ઊંઘતા તો નહીં પણ આ શિખર આ શું કરે? પૈસા આયા ને પૈસાનો પાવર આયો ને તારનો જીવનલાલ નહીં ઉપાડતા બે અમની એક જ. અરે બે એ જણા કોઈ માથામાં ખડે કોઈ ના ધરે મૂર્ખા. કડી મિલાવી પડે કડી મિલાવી પડે. પણ કરી ડાયરેક્ટ જઈને કોઈ હોમ હોમા ઉભા રહી લે કોઈ ખબર ના પડે મોણો તો શું કરી દઈએ. મોણસની ચાલ ઉપડે ખબર પડે. હા, એ વાત સાચી. હું તો આ હીરા કઈ ઉભા રહ્યા હું કઈ ઉભો રહ્યો. માટી માંથી ઓગવણ હોય તો ચાઇનીથી ચારીને હોજે ને તને ખબર પડે મૂર્ખા. અમે એ બધું તાત્કાલિક શોધી હોય તે હું હુજી લાવું કયો. મને નહીં લાગતું તને જીવણીયા તને અરે હાથમાં આવ ના. અને હું કરે છે એ? સરપંચ ગમે તે થઈ જાય પણ હાથમાં તો એવાને લાવવાના જ છે અને આ ઓનું પોલ તો બહાર પાડવાનું જ છે. અરે જીવનલાલ- કરે શું હું? જીવનલાલ 12 મહિને કે 2 વર્ષે હાથમાં આવે રોજ જીવનલાલ નોટ જાડી થઈ જાય પછી શું કરવાનું ખોળીને કોઈ પણ વસ્તુ પેલા ખોળીએ ને તો ફાયદો થાય બાકી શેરડી ખોળવા જે કોઈ મેળ પડે નહીં. ના પર ના પર ગમે તેવો ડખો થયો ગમે તેવો પ્રોબ્લેમ બન્યો હોય અને નહીં પેલા એકલો 2 બંડલ નાહી દી એટલે વાત આખી દબાઈ જાય પછી શું કરવાનું આમ તો બંડલ નાસીએ નાખે કે વાત દબાઈએ ના હકે જીવનલાલ ફટ લઈને મારા હાથમાં આવી જાય આમ. અલે પણ ભોણા હાથમાં જ નહીં આવતા ને હું કરા મુયા કયો. તમે લોકોની વાતો સાંભળવા ગામના ઓટલા તોડો છો કશું કરો એવા લાગતા નહીં ભોણા મને. હમણાંથી તો શોય કોઈની વાત જ વાપરી નહીં ઈવાની જ વાર રાખું પણ હાથમાં જ નહીં આવતા બોલો. હું સોનું પરમણ રશે ખરું હું સોનું પરમણ રશે આ કોઈ કાઢી નહીં નાખવાની મૂસો. તો પછી ખોળી નાખો કે આટલી વાર ના હોય જીવનલાલ આટલી વાર ના હોય મારા માર મોમો નીકળે ને તો પેલા શેપટીઓ પાડી દો છે હા, પણ તું ઉભા જ નહીં રહેતા. તું તાર મોમાની ઓગળી પકડી ફરી છે એના કરતા હોર રાખવા આવતો હોય તો હંગાતી હંગાતી આપણે બે જણા ના હોર રાખીએ. શું કેવું સરપંચ? આમ બોલો કઈ રે જીવણીયા કોઈ બી મોણસને પકડવો હોય ને તો એનાથી એક ડગલું આગળ હેડવું પડે આપણા મૂર્ખા. અમુ સરપંચ પાછળ પાછળ ના જવાય. આમ થઈ નેકરવાળો તો આગળ ફૂટવું પડે. કાર્ય શોકન જાય છે તાનું જણા. અને હું આગળ જઈને ઉભો રહ્યો ને એના બીજા રસ્તે જતા રહ્યો તો એટલે આ રસ્તો એક વાર તેરા જોઈશો શિયા રસ્તો જોય આપણને એટલી તો ખબર પડે કે આટલા જતો 2 રસ્તા જીવણીયા જુદા શેઢા પડે પર છે. બાવળીઓ ઉજો હોય ને તો એને કાપવો હોય ને તો ગોડી કાઢી ન ખાય અધમાંથી ના કપાય નકર ફણગો નાખે અને એના કોટા હોય તો ફરીથી વાગ. આ એવા જ છે બે જણા. તારામાં કોઈ લેવા નહીં જીવણીયા મને નહીં લાગતું તમે હોજી લાવો કોઈ. સબ આ કર્યું ને એવું કે અઠવાડિયું તો નેકરી જ લે. અમે સરપંચ 2 દાડા ખાલી હાખો એટલા 2 દાડામાં તો હાથમાં આવી જાય. આવ 2 દાડા તો મોટો ભડાકો કઈ નાખે. આમ 8 દાડા જતા રે જીવનલાલ અમે પાછા 2 દાડા આયા છે એટલે 8 ને 2 10 હાલ શાંતિ રાખવાની બાકી તમારા આગળ જે જો. ધપાધપી થઈ જાય ને એનો વેણી હિસાબ ના લાવ ને તો મારું નામ ખેમા મૂર્તન નહીં. તું કીધું ને? કાકા, શાંતિ રાખો શાંતિ રાખો 6 મહિના શાંતિ રાખો. તું કીધું ને? કોળી ભરાયા વગર તો નહીં જ મેલું. તું કિસે ને 100 મહિના શાંતિ રાખું બસ હા. એ જો બોલ્યા આગળ એક
સાઈડ ઠંડા પડી દો બાકી તો આ ખેમા મૂર્છન બાગલ બિલ્લો બેઠો છે ઠંડુ તો નહીં પરાયું પણ 100 મહિના મારે ઠંડુ પરી જવું પડશે સમ હાઉ બેજો પછી પાણી ભરાવું છે એ તરાવ બરોબર. ભરવાનું છે 100 મહિને હા ના હોય તો પાઇપલાઇન જોઈતી નાખવાની છે કહું ના ના નવી લાવવાની છે પાણી ભરવા સરપંચ અમે તો ખાલી એમ વાતો કરતા હતા કા શારદો સુધી સોમા કાકા હારો ઈકણ હાઈન બેહી રહ્યો 100 મહિનામાં તો બાયડી વાકર લાઈ જ દેવી છે અને ગોમકોથી પાણી પર આપવું છે સાચી વાત ખોટી વાત સોમા કાકા સાચી વાત હા ના કે તળાવ ભરવાની વાતો કરતા હોય તો 100 મહિના પછી ચોમાસું બેસે અમે તો ભરાઈ જા અમે તો તળાવ ભરવાની વાતો નહીં કરતા કે ખાડો ભરવાની એ વાતો નહીં કરતા અમે અમારી વાત કરીએ તમે જો જોડો તમારે કોમો નીકળો અમે તો અમારા કોમ જ નીકળ્યા છીએ પણ ખેમા માપમાં રહેજો હો બધા તારા હરખા નહીં હોતા માપમાં રહેજો અમે તમે ઝઘડો નહીં માપમાં કરવાના રહેજો યાર હોય. હા અમે તમને કશું બોલ્યા તારે- તમે શું આડ્યા તમે શું કરો છો તમે શું કરો છો અમે કશું બોલ્યા અમે અમારું કામ કરીએ તમે તમારું હા કામ કરો બોલતાય નહીં આ તને કહી દીધું પૂછ્યું ખાલી હવે નીકળી જાઓ. ને કઈ શેરના માતા હવા શેર હોય તો વાર રાખજો અમે કોઈનાથી બગાડવા માંગતા જ નહીં ને લાલ ચકલી લીલી ચકલી લીલો પોપટ લાલ પોપટ બગલો પડ્યો છે કાળો કાગડો છે નવો લાયો છું નવો કાળો પાડો ડબલ શેકડા વાળો એવું કશો હતો નહીં એ આ નીકળ્યો આ પાવડો છે તે લાવે ડબલ ચેકરા વાળો શોમા કાકા ના હોય તો બગલો ના પૈસા આવતો હોય તો મારા ઘેરે થાય એક બગલો એક જોટું આવ્યું છે વેપારમાં તે પહેલા જ જોવા જઈને આવીએ કશો જાઓ, બે જાઓ. દલાલી ઊભી થઈ ચલો બે માટલા બધા દોરા ને હા વાત કરતો મારા હતો ને. વર્ષા બહુ વિચિત્ર છે જોજે સેવા જતા રાખી અમે ડબલ તમે ચેક આલો પાડો અને અમે કે જોટું પાડામાં જોટું થઈ ગયું અમુ ભોળા હર્યા છે તે હાથમાં આ બગલો હોગવા જોઈએ કાગડો હોગવા જોઈએ ચકલી ખોળવા જોઈએ પોપટ ખોરી અમે અરે વગડે વગડે ફરતા હોય હું શું એવાના છે એ બગલા વેચે કોઈ કાગરા વેચે કોઈ રૂપિયા ભેગા ના થાય મૂર્ખા જીવનલાલ ચમ કાગરો તો શિયો હોનાનો એડો મેલતો છે હે સરપંચ કાગડો ના એડું મેલા કાગડી એડું મેલા તમારે મગજ ફરી ગયું છે આ પણ જીવડિયા અરે કાગડો વેચીને પૈસા કે બધા દુનિયામાં કાગડા તો કારા જ હોય છે અમે કાળા કાગડાના કોણ રૂપિયા હાલો લે એ વાત સાચી છે જીવનલાલ પકડાતું કાકાના પૈસા હતા તો નહીં બધા જીવડિયા કાકાના પકડાતું પકડે. નહીં આ પાડો ને બધું કેતો હતો ને ખેમલો તો હાલ નાખી તું ડબલ ચેક આલો પાડો મને તો એવું લાગે છે કાલે ભેગા થઈને તો બદલાઈ જાય આખલો વેચવાય જાય હું તો કહું છું મગજ કોમ હાલતું નહીં વાતોમાં યાર પેલી હોટલ ચા પી યાર છે લેજો કોમ જ જાય ને રોમ જ જાય અહીંયા મને ખબર પડી રહે તમે આ પકડી નહીં શકો તમે પકડી નહીં શકો મારા જ શેરી પરવું પડશે હા અમે હને હાથમાં આવતું છે આ ઘડીવાર માં નીકળી ગયા જીવનલાલ ગમે તો જતા રે પણ આપણે ચકાસણી કરવી પડે હોર રાખવી પડે અલે બોણા બિહારી લઈ ગયો અરે હા. તે વર રાખો જોવાની બિહારી તો તારે કોઈ ના લઈ જાય જીવનલાલ જીવન તારાથી કોમ ના થાય ને તો વાંધો નહીં ચા પાવાનું તો થા હક ઓવા હા, તો લેતો હોય અને પૈસા આલતો હોય એ તઈ ચા બજો કઈ દીધું આમાં જે પૈસા તારા આલવાના જ પાછું જો તને કહી દીધું અરે હું આલે ના પાડી પણ ગમે તે થાય ઓન પકડવા તો પછી સરપંચ અરે ઈવન પકડવાના નહીં ઈવન તો પકડેલા જ છે પણ આ માણસો રહે ને એ કાંડ હું કરે છે ને એને તપાસ કરવાની છે આપણા આ દોરા પહેર્યા છે ને એ શિયા રૂપિયાના પહેર્યા છે એ આપણે હોગવાનું છે ના ના હોગો તું પડશે જ કા પેલા કાપી જો તમે તમારું મગજ ફ્રેશ થઈ જાય કા તાને કોઈ આઈડિયા છે તમારા? ચા તો બે ટાઈમ પીએ જ છે જીવનલાલ નકર જીવણિયા વાહન અંગાથી 100 મહિના શેરી શેરી ફરશો ને હા. આપણે જવું એટલે બાઈક લઈને જતા રહે આ પાડા વેચવાનું બગલા વેચવાનું કાગડો આપણે જવું એટલે કાલ કી કુકરી વેચવા હેડ્યો હું તો હા તો બોલું તો ખરા જ કા હોવાનું નક્કી ના કહેવાય જીવનલાલ જીવણિયા હા. અરે કોઈ દુકાન લઈને તો નહીં બેઠા ને દુકાન બનાવ્યો તો એકની કોઈ ગ્રાહક તો આવતું નહીં એટલે આપણને એના ઉપરથી ખબર તો પડે છે ઓન જે વેપાર છે ને હા એ મોબાઈલ ઉપર છે ઓનાવન કોઈ ગ્રાહક લેવા આવ્યું પહાણ ના નહીં આવ્યું હજી બારી નહીં તો પછી વેપાર હાનો કરે છે ફોન ઉપર ફોન ઉપર આ ફોન- બગલો આલવાનો હોય બગલો બતાવું તો ખરો કે આ બતાવ્યું ને? હા તો બગલો તો બતાવતા નહીં હા બતાવતા નહીં ખાલી કે ચકલીએ આવો. બતાવતા નહીં ખાલી ફોન ઉપર વાત કરી કે આવીએ છીએ હાલી જઈએ બસ એટલું જ કહીએ જીવનિયા મારામાં એક આઈડિયા તો આવ્યો જ છે શું? બુદ્ધિથી કોમ લેવું પડશે પેલા ચા પીઓ બુદ્ધિથી. ચા પી લ્યો ચા ઠરી જશે જીવનલાલ પેલા ચા પીઓ હા જીવન રસ્તો તો થોડો થોડો દેખાતો હોય એવું લાગે છે ચોકણ સર
રસ્તાની વાત કરું. આ રસ્તાની વાત નહીં કરતો મૂર્ખા, તાણે પણ હું કહું છું હા. એ રે જે રસ્તે હેડે છે ને હા. એ શેરી શેરી નહીં હેડવું આપણે. ના ના, શેરી શેરી તો હાથમાં ના આવે સરપંચ. જતા રહે ગરીબ હાથમાં. જીવન ચા પી લીધી? હો લ્યો જીવનલાલ મેલો. જીવન જો હા. તારે એક કામ કરવાનું છે. શું કામ કરવાનું હું કયો? કામમાં તો હું તૈયાર જ છું. જે કરવું હોય છે તમે કહેતા હોય તો ધોકા મેલો તો ધોકા મેલું. નહીં મેળવાનું કા. તાણે. એક ફોન લાવવાનો છે જો, ફોન તો અને એ નંબર રહ્યો ને નવો નંબર જોવો, નવો નંબર. અને એના ઉપરથી આખા ગામમાં નહીં કહેવાનું મૂર્ખા, બરોબર ને? બરોબર બરોબર. આટલું કામ કરવાનું છે જીવણિયા, બધું પકડાઈ જા. કશો વાંધો નહીં, અત્યારે જ જાઉં અને એક કેટ લાવી દો નવું. ભણો બે રે ને તમે એ કામ કરો, મારાથી બીજું જે કામ થાય ને એ હું કરું છું, કશો વાંધો નહીં, બરોબર ને? હાલ જ જાઉં. અને એક કડી મળી જાય ને પછી તો બધું મળી જાય જીવણિયા. હા, ઓન પકડવા તો પડશે જ કા. ઓન ઓય તો બેઠા બેઠા નહીં પકડો. હેડો એ પૈસા આલતો આય, પૈસા આલતો આય. સરપંચ ભૂલી ગયો. મને ખબર છે તું ભૂલી નહીં ગયો. એમાં હારું થયું તે પેલો કાર્યો ને જીવણીઓ આવ્યો ને એટલે આપણે નેકરી જે હારું થયું. શોમા કાકા મારે નીકળવું જ હતું અને તાકડા ગ્રાહકનો ફોન આવી ગયો એટલે ટપ લઈને હું બોનું તો ખોલી નતો. એ માણસ કેટલા પ્રશ્નો કરે તને ખબર હે ને? શોમા કાકા આપણા ગામમાં વિરોધી આપણા એરિયા જ છે, જો તમને કહું બીજું કોઈ નહીં. એ તમારી બધું વોર જવાબ રાખતો આલો ને આપણે એમ કેવું છું. આખા ગામમાં તમારી વોર કોઈ નહીં રાખતું, એ રાત રાખે એ છે. બધી આપણી વાર જ રાખે છે. શોમા કાકા યુવાનાથી જેટલા છેટા રહું ને એટલો ફાયદો આપણે બે જણાને જ એટલે છે. એને જોઉં છું ને મારું લોહી ઉકળી જાય છે, ભમાઈ દે એવું થાય છે, પણ કરું હું હાલ આ તો ધરતી દો, તું ના પાડે છે એટલે થોડું બંડલ ભેગો કરો, રૂપિયાનો બંડલ ભેગો કરો, પછી બધું થયું છે. એ મોટા ટાઢો પાડું છું. અને મારી વાત સાંભળો, હા આજે રાતે ગાડી આવે ને હા બરાબર. એની જગ્યા બદલવી પડશે, કારણ કે એકના એક જગ્યાએ રોજ એક્ટિવા લઈને જઈએ છીએ ને આવીએ છીએ ને એટલે શેરડી પડી જાય છે. બરાબર. કોકને વેમ પડે એવું થઈ ગયું છે કે ડાયરેક્ટ આને હેતરમાં બદલી જ હોય છે, કાઢે એથી આપણે પાછા જગ્યા. આવજો. બરોબર ને, જગ્યા બદલી કરી દે. હું કહું છું હા ના હોય તો તમારી કોણ ચાલે એકદમ. હે એકદમ એકર કોઈ આવે એવું છે? મારો ભાઈ ના આવે કણ. અને અમે તમારે તો કે શોમલો એકલો રહેતો એટલે કોણ વર રાખે? કને ખબર છે કે બારે બાર કોમ પતી ગયું છે આ રહ્યું. માલિક કને ઉતાર દે બરોબર છે. નવો નંબર છે, હું? નવો નંબર છે. પૈરા દે નહીં ઉપાડો. ના ના શોમા કાકા, આપણો તો ધંધો જ કરવો છે કે નવો ગ્રાહક પકડશું તાણે ધંધો હેડ છે કે? એમાં નહીં ઉપાડો, રવા દે ને. પણ આ રેગ્યુલર ગ્રાહક ના હોય, કોઈક નવો માણસ હોય તો આપણો માલ રેગ્યુલર ગ્રાહક ને ચાલવાનો બરોબર, બીજા કોઈને હાલવો અમે નહીં. ચિંતા કરશો ને, હું બેઠો છું, મજબૂત ગ્રાહક નહીં આપણા પાસે. હું પણ બેઠો છું. શોમા કાકા જેટલો ગ્રાહક વધશે ને એટલો ફાયદો આપણો જ છે, બીજા કને છે? ઉભા ઉભા. હલો, હા ખેમાભાઈ જ બોલું, બોલો બોલો. સર ને બાટલી હાલવા વાળા તો નહીં કે ડલ્લો બલ્લો? હા આ ખેમા મૂર્છન થા પછી એક વખત શકલ જોઈ ગયો ને તો ડખા પડશે એવું છે એમ? લગ્નમાં આવેલા છો, બરોબર બરોબર. શું જોવો છે? લાલ પોપટ છે, લીલો પોપટ છે, ચકલી છે, બગલો છે, કાળો કાગડો છે અને 2 શેકડો વાળો પાડો છે. અચ્છા બરોબર બરોબર. મેં તપાસ કરજો, બગલો પડ્યો છે. ચાલુ રાખો, લાઈન ઉપર રહો. હા હા સર સર. પછી લાલ પોપટ, હા બરોબર. હા સર સર પકડી હો હાલ જ છે બાજુ. એ હા એના ઉભા રહેજો. હો આવ્યો. ઓકે 5 મિનિટ થાય, વધારે ટાઈમ નહીં થાય. રોકડા પૈસા હું એકલો બેસતો નહીં, આવું અંગાત. આટલો માલ વધારે વેપાર થાય એટલો ફાયદો કરે. ફાયદો આપણને પણ હું લડી ગયો, હું બધા જ પગ કેવો તમારી ચિંતા નહીં કરવાની. ફોન લગાડજે. આમ આ જગ્યા ઉપર તું કહેતો તો કોઈ દેખાય છે તને? પણ હા ખો કે શાંતિ રાખો કે નવો માણસ છે, હરું હરું જોતો ના પહેરી જવાય. ફોન નતો કર્યો, એનો નંબર છે આપણા પાસે. હલો, કેટલા છો? આઈ જા કીએ. બરોબર ઓકે. પેલો ભાઈ બેઠો ને કુર્તા વાળો એ જ છે. જઈ દો હળો. વાત કરો છો.
સીધા આયા લાગે છે લગન મને આયા છે અમે શી ખર અમે થઈને પૂછજો તમારા પાસે હગું ને એકલ બરાબર એટલે ફોન લેકો નવો ચાલે છે ને બગલો અમારા ગામના જ નહીં આજુબાજુના ગામમાં છે નજરમાં આવેલા નહીં તમે આ ફોન કર્યો રે તમે ઓહો મુચ્છું ઓય જોનમાં આવ્યો તો યાર બરાબર આ મુરતિયાનું મોઢું લો છે ને થાચી ગયો કંટાળ્યો તો હું વાત કરો છો ક્યાં ગમના છો અમે હા? મેં હોણા બાજુ રહ્યું ને ચિકન થી અમે મેલો ખીચાલ ગામનું નામ પૂછીને શું કરવું છે મી તમને શોક જોયેલા હોય એવું લાગે છે મારા વિવાહમાં વધારે ફરવાનું હું પાછો પૈસો સારું નહીં વાતો વાળો કરશો નહીં શું લેવાનું છે બોલજો ફટોફટ તમારે પણ હું છે બગલો છે લાલ પોપટ છે લીલો પોપટ છે ચકલી છે કાળો કાગડો છે માં કોઈ વસ્તુ કરી પાડો દે છે. બોલો ફટોફટ જલ્દી બોલો બગલો બતાવજો એક વખત તમે બગલો લઈ જાઓ ખુશ થઈ જાઓ યાદ કરશો કે ના હગાઈ વસ્તુ આલી તું બગલો પીધા પછી લ્યો. ક્યાં પકડો. હવામાં ઉડી છે તમે બોલો બીજું કોઈ આવું કહેવાય બગલો બગલો વ્હાઈટ વ્હાઈટ બગલો ના કહેવાય આ તો ઇંગ્લિશ દારૂ કહેવાય અલ્યા ભાઈ હગા આ અમારા બધા કોડવર્ડ છે તમારે ત્યાં ઇંગ્લિશ કહેવાતો છે અમારો ધોળો બગલો કહેવાય બોલો બીજું કોઈ ચકલી લેવી છે લ્યો પોપટ છે આ પોપટ આ લાલ પોપટ ચકલી પૈસા લેવી લ્યો. તો કેજો લાવો પૈસા આ પોપટ કહેવાય આ લાલ પોપટ કહેવાય તો મને લાગે છે વધારે નોલેજ નહીં આ લીલો પોપટ આ લાલ પોપટ આ ધોળો બગલો આ લાલ ચકલી કાળો પાડો રાખો બધું રાખીએ છીએ તમારે જોવો તો પૈસા કહી લાવો દો. જલ્દી અને હોભળો કેટલા થયા 1200 રૂપિયા હાલો આ તો વિવામાં આવ્યો છું કંટાળી મુરતિયાના 1000 રૂપિયા મારી લીધા છે. તમે તેના ટેસ્ટ કરજો જોનમાં કોઈને જોતું હોય ને તો ફોન કરાવી દેજો અને કોડવર્ડમાં વાત કરવાના કીધું એ રીતના તમારા ફોનથી જ. નંબર શોધી આવ્યો મારો તમાર હગા છે હોય આલ્યો તો હા? ઓવા કશો વાંધો મને નહીં. કે અમાર હગાને ને વેપાર કરી નવા નંબરો પરથી ફોન ના કરતા બરોબર કારણ કે હાલ રેડો વધારે પડે બરોબર. એટલે રેગ્યુલર નંબર હોય ને તો એને જલ્દી પહોંચાડી દેજો મારો નંબર તો એડ કરી દઈએ છે હો હારું હારું જેનું જોવે તેના મંગાઈ દેજો બરોબર હારું હારું મારા વર્ષે જોક આ ખેમલો સોમલો બે જણા આ બગલો અને આ લાલ પોપટ સેવો તો પાસવર્ડ રાખ્યો છે પાછો અને કેટલો બધો મોય માલ ભરેલો હતો ચકલીન કાગડોન પાડોન એ ભોણા જીવનલાલ જતા રે અને ભોણા તું જોતો ખરા તો ઇંગ્લિશ દારૂ છે લે આ મારા વર્ષા ધોળો બગલો ને કાળો કાગડો ને લાલ પોપટ ને લીલો પોપટ ને આ ધોકો ધંધો કરે છે જુઓ ભોણા પકડ જલ્દી તાર મોમાં પાન જવું પછી આ તો તમારી પછી કશું ના થોત જીવનલાલ આઈડિયા માર મોમે માર્યો તાણે કોમ આવ્યો તું હેઠી વચ્ચે ને કરું પછી જલ્દી જો જો સેવા ધંધા કરી છે પૈસા વાત થઈ જાય તો જોર ધંધો થાય તો, હા. હું હોતો નહીં અમે જીવનને ભણા બેને કોમ વરગાર દીધા છે કોક તો હોજી જ લાવશી અને મારો આઈડિયા રહે ને આજ સુધી કદી ફેલ નહીં ગયો એટલે ફેલ જવાનો નહીં કોકના કોક તો જરશે જ ખેમા મૂર્છન ખાલી એક કડી હાથમાં આવી જાય ને એક કડી પછી તો સરપંચ આખું પિક્ચર હોજી નાખશી કે તમે શું કરો છે પણ જીવણીઓ રે ને ઉતાવળ ના કરે ને તો હારા મારું ને કઈ એનું કામ ખરું ને ઉતાવળમાં તો હા જીવણીએ વાહ તું તો ફરીથી મુરત્ય જેવો તૈયાર થયો છું લ્યા તૈયાર તો થવું જ બોલે કે જીવન ખરેખર તને તો કોઈ ના પોકે હા કોઈ ના જો, પોકે સેવલ હાથ કુર્તો ને મૂર્તો પણ તમને પહેરવા. ખબર જોને ચોરીમાં ના બેઠે હોય મુરત્યો એવો તૈયાર થઈ ગયો લ્યા સોરીમાં તો એક વખત બેઠો છું હવે ડોસીને ઘેર લાવ્યો છું અને ધોઈકાનો ખાવે છું પણ આ તો શિવો બગલો અને કાગડો અને પાડો ચકલી પોપટ પોપટ. પૂછો કે ભણા શિવો શિવો બધો વેપાર વેપાર ચાલે છે ઈ કણ. આ ટુકલો જીવણીએ પોપટ ને બગલાનો વેપાર કરીએ રે અમે લાયા પોપટ ને બગલો બે શું હા પોપટ એ જીવનલાલ પોપટ ને ઈ કાળો કાગડો અને બગલો આ બગલો આ બગલો એ શેટી રાજ આ બગલો હા લ્યા બગલો. શું દેખાય એ મૂર્ખા બગલો નહીં લ્યા આ તો પેલો જીન કહેવાય જીન પણ ખેમો ને અને ધોળો બગલો કીધું એનું હું અને કાળો હા. કાળો કાગડો આ જો કાળો કાગડો. ઓવે. તો જીવણિયા અરે ફોનમાં એમ વાતો કરે કે ધોરો બગલો એટલે અરે જીન લઈને જતા હશી ધોરો ખરો કા રે હા, લ્યો. અને કાળો કાગડો લે પીઓ મારા જો બેટા પાછા દોરા જોર પહેરી બુદ્ધિ કા. વાપરી હે જોર બુદ્ધિ વાપરી છે
અને અરે આને હાથમાં આવું એમને જોજો. જીવન અમુક ખબર પડી કે આ દોરા રે ને એ આ બગલા વેચીને નહીં આવતા, આ રે વેચીને આવે છે. હા ખબર પડી જાય ને અમે. પણ એને શું ખબર છે ખેમલાને તું કોઈ ગમે જેટલો ખાનગી વેપાર કરે ને પણ સરપંચ પતારમાંથી હોજી લાવશી. અરે જબરો વેપાર ચાલે. 1 મિનિટે ઉભા નહીં જીવનલાલ, રહેતા. ફોન તમે- કર્યો નહીં કે સટ લઈ વ્યક્તિ વાળાને ચોકણ. બગલાના પથે મોઢું છે ને ઓવા. પણ અમુક ખબર પડશે કે આ બગલો સેવો ઉડાશે અને આ કાઘરો સેવો ઉડાશે. અમે ઈવાનું ચોકો મેલશે કાગડો ને બગલો બધા ભેગા જીવણિયા થઈ. આપણા ગામમાં અરે કોમ થવું ના જોવે તને ખબર છે આ ને? થાય તો છે પણ અરે થાય છે એનું હું. પણ અમે તો ખબર પડી જગલા સરપંચ ને. અમે તો ખબર પડી સરપંચ. જીવણિયા જેટલા આગેવાન છે ને ગામના એ બધા ભેગા કરવા પડશે. પેલા બાબુજી પાણી હેડો. જીવણિયા જે કાલ કામ કરવું ને એ આજ કરવું સારું. ઉપર હેરો લઈ લો આ બગલાને મને પકડ. કાગડા બે નહીં કામ. જોજો. હેડો. બેહી દો. એમાં બેહી જાઓ, મોટા બેહી જાઓ. અમુક ખબર પડશે તમારે. બહુ બુદ્ધિશાળી બે જણા. જવા દો, જીવનલાલ. બગલો કાગડાથી ગરમી કરે છે. જીવને પુરાણ બાબુજી બાબુજી ભંડાર તમે આ હું બે કર્યા છે અને આ કોણ છે કાળું મેષ નહીં ઓળખતા. અવાજ ઉપરથી જીવન કલ્યાણા જેવું મોઢું કર્યું છે લે જીવન એમને જીવન. નહીં કર્યું. કોના કરતી તો કાળું પીપળું હાળું દેખાય લે એ અમુક તો જીવણિયાનો મોઢો કારો થયો છે પણ મને તો એવું લાગે છે આખા ગામમાં બધાનો મોઢો કારો થાય. એ કાળો કોમ કરીએ તો કાળો મોઢો થાય સરપંચ બાબુજી. કોઈ નવાઈ નહીં હું તો એમ કહું છું અને હોય તમે- ભાલ્લો બેઠા બેઠા મોસો માર્યા વગર ના હોય તો બગલા ને કાકરા વેચવાનું રાખો તો હોનાના દોરા ભરશો. અને પોપટ ને પાડો ને એ બધું રહી ગયું. ચકલી ને બકલી બધું. એ હા, વાત સાચી. સરપંચ હરખી રીતે વાત કરો બગલાન કાગડાન પોપટ નું પાડાન આ બધું છતી અરે લાવ્યા છો. ગામમાં બાબુજી કાગડાએ એટલા ઉડ્યા ને બગલાએ એટલા ઉડ્યું છે અત્યારે. ભણા હરખી વાત કરો મને કોઈ સમજણ નહીં પડતી બાબુજી, સરપંચ બધા ગામ વાળા પોકાય પણ આપણા ગામ વાળા પોકવું ને એ તો કાઠું કામ છે. હો આપણા ગામના મોણસ એટલે તમે ના પચીએ કો સરપંચ આવા માણસો તો શોય જોયા નહીં. બુદ્ધિ તો સેવી વાપરું છું. છે વાપરું છું આપણા ગામની રહે ને આજુબાજુ આબરૂ છે. હા આબરૂ આપણે વણ નહીં રાખતા ને એમાં તો ના થવાનું છે તો ગામમાં. તે જાય આબરૂ એવો કોમ કરીએ આબરૂ જાય હો તો આબરૂ જાય એમાં કોઈ નવાઈ નહીં સરપંચ એટલે મેં કોમ કર્યો છે કરવા વાળા કરે ભોગા બનો આખા ગામ ને. હા. હા એ તો ગોના પાપુ પેપડો બળી જાય એમાં કોઈ તમે બળી દો. હા પેપરો તો પશુ બળશે પણ બાબુજી આ ગામમાં- લોખંડની હોકો લાવ્યો ને મારા ભેંસ વલે તોય કેટલા ફફા મારું તાણે અને હોનાની ચેનો પહેરી ફરી એટલા. લોક બગલા વેચા ને કાગડા વેચા. પૂછો જીવણિયાને કેવું થયું છે ગામમાં અને કેવું ચાલુ રહ્યું છે. સરપંચ મને એ થોડું ઘણું વેમ તો પડ્યું છે આપણા ગામમાં 2-4 જણા આવડા ધંધે વળા છે સમાચાર મળે આવરા છે ધંધો વરે નહીં આવરા ધંધો કઈ નાખ્યો છે. તમે તો ઊંઝેલા ને ઊંઝેલા રહ્યા એ તો શેઠ પહોંચ્યા અને વધારે વાર નહીં રાખ્યા ને તો આખા ગામને વેચી મારશી. વાત કુની છે ચોખ્ખોટ બંધ કયો તો મને સમજણ પડે સરપંચ બતાવો આ જીવણીયો બગલો લઈને આવ્યો જોવો. લે બગલો. બેટુ રાજ અને આ ધંધા તીસર ના ચાલુ કર્યા આ કાળું મૂઢું એમને એમ નહીં કર્યું આ ધંધા કાળા કરે એટલે કાળો જ થાય કા મૂઢો આ બસ. અને મારા હોમું આ બધું લઈને નહીં આવવાનું હું ભગત માણસ છું તને ખબર છે કે નહીં બાબુજી હજી તો બગલો જ જોયો છે. આય, આય, કાગડો. કાળો કાગડો. મને તો કીધા કે ના કીધા કીધા કે ના? ભલે હોભળો તો તું ખરા. નાખી દે છે તું અમે એને લાફા હુકામેલો છે. જેને આદર્યું છે ને એને જઈને કયો તો કોઈ ખબર પડે. મને તમને 4 લાફા મળશે રે. મને રૂપિયાનો પાવર થઈ ગયો જાતા તો રૂપિયાનો. બાબુજી એ સરપંચ રૂપિયા હોય ને તો એના ઘેર અને ઢગલા હોય રૂપિયાના તો મારે હું લેવા દેવા હા એ રૂપિયાનો પાવર કરે તો એના એ ઘેર રેજ કરે. રૂપિયા કોક દાડા આપણા હમો બંડલ નાખશી અને ઊંધું ગાલીને હેડવું પડશે. બાબુજી વાપરે વગર તમે લાફા બે મને જીવણીએ તો સારું કામ કર્યું છે ગામમાં બાબુજી ખોટું નહીં કર્યું. આ રોડ ખેમલો અને આડી ટોપી રોડ સોમલો એ 2 જણા વેપાર કરી છે. આ ધંધો એનો કરે છે જો કાળો કાગડો ને ધોળો બગલો ને લીલો પોપટ ને લાલ પોપટ ને વગન કોમના લાફા ડબલ છે, મેલ્યા, ગાળો લાલ પાડો ને. છે. લે તો ફોડી નાખો આમાં. એ તો કીધું? આ જીવણીઓ હતો ને બાબુજી એટલે પહેલે જ સાચી વાત છે આ ખેમલોને કરી ના ના આ તો જુઠ્ઠી તો જીવણીઓ બાજુના ગામમાંથી લાવ્યો છે. સરપંચ મને એ વાત મળી હતી મને ફોન આવતા હતા કે તમારા ગામમાં કોઈક 2 નંબરનું કરે છે અને એક્ટિવા લઈને ફરો 2 નંબરનું નહીં કરતા તો 4 નંબરનું કરું છું. 2 રે બીજું આને 2 નંબરનું એટલે 4 નંબર છે. આ પાકા પાયે ખેમાઈ હોય આલી એ વાત નક્કી છે ને આ ખેમાઈ વહી આલ્યો. હા, તો અમે એક બે કામ લઈને કરજો. આયા બાબુજી. જીવન આનું તું ફોડી નાખજે ના હોય તો ફોડી નાખું.
હા હા હાલ શેટી મેલ દે આમ તો આપણે વેપાર કરી દઈએ પૈસા ના એ મૂર્ખા એક તો મોડ પકડ્યા છે અરે, હોનાના દોરા પહેરવા હોય એવું લાગે છે જીવણિયા હા? નાખો ના, તમે એ, રાધે ના ફોડે કોકના પગોમાં કાચ પે જાવ આનો કોક નિકાલ કરીએ છે આગા લઈ જઈને મેલ પણ મારી વાત હોભળ સરપંચ તમે હોભળો આ ખેમલો ને સોમલો બે કરતા હોય ને તો ઇવન જેલના હવાલે કરવા જ પડશે આપણે ભેગા થઈને બાબુજી દોરા હવે હજી ચાલવા દે એટલે થોડા દાડા પછી આપણને જેલના હવાલે કરશે રે બે તમને શરમ આવશે કે નહીં ગામના સરપંચ છો હું ચાલવા દો આ સરપંચ ને જ પકડ્યા છે તાણે પ્લાન ઈવાનો જ છે જીવણિયાનું બધું લુગડા બદલાઈ અમારે તો ખાલી વાતો જ કરવી છે મારે તો ગામમાં પગ મેલો ને એટલે ખબર પડવી જોઈએ કે આ માણસ શું કરે છે એનું નામ ગામનો સરપંચ નહીં કહેવાનું સરપંચ મને તો એવું લાગે છે કે આરે પોલીસ થી હંતાઈ અને છેતરી ના ધંધા કરતા છે બાકી પોલીસ અત્યારે બધા પોલીસ થી હંતાઈ જ કરે છે પણ જાગૃત તો ગામવાળાને થવું પડે કે આપણે કોઈ હંતાઈ નહીં ફરવાનું કા પણ આપણે ગોડા નહીં પોલીસ ને આપણે બતાવી દઈએ ને તમારે ઘોડા બનાયા છે આ બેનો નહીં ઘોડા બનાયા છે સરપંચ એરા ઈવન મનમાં ઈવન જાતનું હોશિયાર રમતતા છે પણ આપણે કોઈ ગોડા નહીં હેડો અમારામાં બુદ્ધિ છે હા વાપરો હેરો હેડો એટલે કોઈ મારા એકલાનું કામ નહીં આખા ગામનું છે હેરો આખા ગામનું છે ને તમારે એકલોની નહીં જવાબદારી આપણો બધાની છે ના ના મોટો ભડાકો કરવાનો છે હેરો એ બોલો હા ભડાકો જ થા હું હંતાળ કોને લઈને જીવણિયા ગમે તો ચોક ખેકોણા તારે ખોડિયા માથા મેલીને ફરે કહું મારો અને બેટો કોઈના આખા પગોમાં કાચ ના આવે એવું ફોડજે આનો નિકાલ કરવો પડશે બાબુજી અને હું તો કહું ફોડે ને ઈકણ હંતાળી ના મુદ્દા માલ આપણે હા ના ના એવોને રંગે હાથે પકડવાના છે સાહેબ ને ફોન કર્યા અને જે રીતના પકડવા હે ને એ હું તમને બુદ્ધિ આલું હું છે તો હેરો. કહું છું આવી રીતના એક બે પકડો એવી રીતના નહીં બાઈક રવા દે જીવણલાલ જેટલો ઈવોના પહાડ માલ હોય ને બધો પકડાય ને તો ઈવોનો બૂચ મોટો વાગે સમજણ પડી કે નહીં બુજ તો મારો જ છે તાણે મારો જ છે મારી ઓછો મેં આવા કૂચું છે ને રે તો રાતે મને ઊંઘ નહીં આવતી આમાં પાછો તું ક્યાં કે મારો લુગડો બદલવો પડશે કા હારું આ હેડ આ હેડ જલ્દી જોઈએ. આય. પંચાયતમાં બેઠા છીએ એ આવ્યું બાબુજી જો ઊંઝેલા રહું ને તો આપણે ખરા ને ના થવાનું ગમમાં થઈ જશે આ તો ઓના વિશ્વાસ રહે ને તો કાલ ગોમ વેચી મારે મેં અમાતા રોબડા તા કે જતો છોકરો હોય ને એડી વને લાફા મેલી છે અરે અરે મન મેલા તારે બાબુજી હોટો મેલા તો હજી બાબુજી તમે જોયો જ નહીં અમારા હમા તો ભીટકોણા હે ને તાને મગજમાં અમે ગોઠ વારી લીધી છે કે ખેમા મૂર્તન પાણી ભરાવું એટલે ભરાવું